નમસ્કાર. મારું નામ ચિંતન છે. હું ભારતીય છું અને હું વડોદરાથી છું, વડોદરાનો નાગરિક છું. સો 1 મહિના પહેલા છે, 26, 27 અને 28 તારીખમાં વડોદરાએ ભયંકર પૂરનો સામનો ગત મહિને કરી ચૂક્યા છે. આજ એક હજી મહિનો પૂરો નથી થયો, એની પહેલા અણધાર્યો વરસાદની આફત પડી છે. સેમ જ પ્રોબ્લેમ છે. પાણી ભરાઈ ગયા છે વડોદરામાં. એટલા બધા પાણી છે કે હમણાં ગાડીઓ પણ પાણીની અંદર છે. સૌથી વધારે ટીમ મેનેજમેન્ટનો અભાવ જોયો, કમ્યુનિકેશન સ્કિલનો અભાવ છે અને કોર્ડિનેશનનો અભાવ છે. તો જે પણ અધિકારીઓ છે, જે પણ શાસકો છે, તેમને જોવાનું રહેશે કે જ્યારે તમે વિચારો કે જ્યારે મોદી સાહેબ જે તે ટાઈમે સીએમ બન્યા ત્યારે 15 દિવસ એમની ટીમને લઈને આઈએમ અમદાવાદ ખાતે ગયા હતા. તો આ આટલી બધું તમારામાં અભાવ છે કે ટીમ મેનેજમેન્ટ નથી, કમ્યુનિકેશનનો અભાવ છે, કોર્ડિનેશનનો અભાવ છે. 1 મહિનો થયો છે, હજી પબ્લિક પાછી એ સેન્સમાં આવી રહી છે. તમે વડોદરાના લોકો માટે સારા વાયદા કરવાની જગ્યાએ, બધી મિટિંગો કરવાની જગ્યાએ એ કરો, પણ લોકો માટે શું? હજુ 1 મહિનો થયો નથી, એની પહેલા તો આટલું બધું થઈ ગયું, પાણી ભરાઈ ગયા. લોકોને મીડિયામાં આવીને લોકોને ખુશ કરવા કરતા એવું કામ કરો, તમારા કામથી લોકો ખુશ થશે. આ વડોદરાના લોકો છે, જે રેન ડ્રેનેજનો પ્રોબ્લેમ છે, જે રેન વોટર ડ્રેનેજનો પ્રોબ્લેમ છે, એની ચોખ્ખાઈ કરાવો. જે કાંસ પરના દબાણો છે એની પર ફોકસ કરો. હજી સુધી તમે જે પણ કામ કરો છો એ પબ્લિક ડોમેનમાં લાવો કે તમે શું કામ કરો છો, તો એટલીસ્ટ લોકો સુધી પહોંચે કે તમે શું કામ કરી રહ્યા છો. આજે પણ લોકો ઘરમાં બેસીને ચિંતિત છે કે શું થશે અમારું. તો જે પણ શાસક પક્ષો છે, જે પણ વડોદરાનું હેન્ડલિંગ કરી રહ્યા છે કે વડોદરાને જોઈ રહ્યા છે, અધિકારીઓ, વર્કરો, કોર્પોરેટરો અને બધા સાથે કોર્ડિનેશન હોવું બહુ જરૂરી છે. અને જે પણ કામ કરો એ પબ્લિક ડોમેનમાં લાવો. વડોદરાની સ્થિતિ, હમણાં ઘણો બધો વરસાદ છે, સ્થિતિ બગડી રહી છે એવી શક્યતાઓ છે. ભગવાન એટલી પ્રાર્થના બધાને કે હવે આ જે કષ્ટ છે આપણા પરથી દૂર થાય. તો આ મારો આપને રજૂઆત છે વિડીયોના માધ્યમથી. તો તમે જરૂર આ પગલાં લો. મોદી સાહેબ પણ જે તે ટાઈમે સીએમ બન્યા ત્યારે મેનેજમેન્ટના 15 દિવસના અધ્યાય માટે પોતાની ટીમને લઈને અમદાવાદ ખાતે ગયા હતા. તો આ જેટલી પણ ઉણપ છે ફટાફટ દૂર કરો. અને જે તમે કામ વરસાદના 1 મહિના પહેલા કરો છો, આમ તો થતું જ નથી, તો એ 12 મહિના કરો. તો આ સિચ્યુએશન વોટર લોગિંગ છે, પ્રોબ્લેમનો સામનો વડોદરાના લોકોને ના કરવો પડે. એવી મારી નમ્ર અપીલ છે.